નમસ્કાર દર્શક મિત્રો, જનઅર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સંસ્કારી નગરીના સંસ્કારના દર્શન કરાવતો કિસ્સો સામે આવ્યો। માંજલપુર ઈવા મોલ 4 રસ્તા પરથી મળેલ 50,000 રોકડા નાગરિકે પોલીસ સ્ટેશનમાં જમા કરાવ્યા। કારેલીબાગમાં રહેતા દિવાંગ શાહને 50,000 રોકડા મળતા માંજલપુર પોલીસ સ્ટેશને જઈ જમા કરાવ્યા હતા। દિવાંગ શાહ દીકરા સાથે ઈવા મોલથી દરબાર ચોકડી તરફ સ્કૂટર પર જતા હતા, ત્યારે ઈવા મોલ 4 રસ્તા પર મળ્યા રોકડા રૂપિયા 100 રૂપિયાની નવી નક્કોડ નોટના 5 બંડલ મળ્યા હતા। બ્યુરો રિપોર્ટ, જનઅર્પણ ન્યૂઝ। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનઅર્પણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। ઇન્વેસ્ટમેન્ટ કારેલીબાગ, હું LIC પ્રતાપનગર બ્રાન્ચમાંથી આપણે ભવન સ્કૂલના સામેના ખાંચામાંથી હું ઈવા મોલથી મારે દરબાર ચોકડી કામ હતું, એટલે હું ત્યાં જઈ રહ્યો હતો। તો ઈવા મોલ ટ્રાફિક ઝોન પર અમે ત્યાં હું ને મારી સાથે મારો છોકરો દીપક કરીને હતો, જે સ્કૂટર ચલાવતો હતો। તો ત્યાં આગળ અમને રસ્તામાંથી પૈસા મળ્યા 100 રૂપિયાના, બેંકમાંથી પેલી નવી કોરી નોટ હોય એ નોટોના 5 બંડલ મળ્યા। એ હું લઈને હું ત્યાં સામે મંદિરે જઈને ત્યાં મેં ફોટો લીધો અને આ હું માંજલપુર પોલીસ સ્ટેશનમાં જમા કરાવવા આવી રહ્યો છું, કારણ કે મેં 2-3 બેંકમાં પૂછ્યું પણ કોઈને આના વિશે કંઈ નોલેજ હતું નહીં, પણ મેં ફક્ત જાણ કરી। તો કોઈના પણ કંઈ પણ આ રીતનું કંઈક ગુમ થઈ ગયા હોય, તકલીફ થયું હોય તો તમે ચોક્કસ માંજલપુર પોલીસ સ્ટેશન જઈને તમે આના વિશે માહિતી આપી, અને ત્યાં કેમેરા પણ હતા તો એ કેમેરામાંથી પણ તપાસ કરાવી અને ચેક કરી અને યોગ્ય વ્યક્તિ કે જેના છે એને મળે એના માટે જ હું આ પ્રયત્ન કરી રહ્યો છું। તમે મને સાંભળ્યો તે માટે ખૂબ ખૂબ આભાર। જય રણછોડ, જય શ્રી કૃષ્ણ, થેન્ક યુ।